नमस्कार। चरणम शरणम गच्छामि। मैं भास्कर जी फेसबुक के माध्यम से आपके साथ जुड़ रहा हूं। पृथ्वी हैप्पीनेस क्लब झगड़िया, प्रेरक पृथ्वी ज्ञानमंदिर झगड़िया। पहली तारीख, पहला महीना 1/1/2021, नए साल 21वीं सदी का 21 मतलब 21वां वर्ष। 2020 को हम सरल साल से भूल नहीं पाएंगे, लेकिन 2021 में धीरे धीरे डग मानेंगे, यूं 2020 भूलते जाएंगे। तो 2021 में पहली तारीख आपको ढेर सारी शुभेच्छा, वेलकम। चरणम शरणम गच्छामि। आप सभी को इस नए अवसर पर, इस नए वर्ष में हर तरह से आपका सब विधि मंगल हो, यही परम जी से प्रार्थना। आज से हम परम जी की जो वाणी है, वो परम जी की वाणी किस तरह से मन के बारे में परम जी का क्या ख्याल था, परम जी क्या कह रहे थे, समाज के बारे में परम जी का क्या अभिगम था, परम जी क्या बता रहे थे, इस तरह से मन, समाज और मानव जीवन के लिए कितने आदेश थे परम जी के, वो तीनों चीज हम बारी बारी देखेंगे। प्रत्येक विभाग में एक एक चीज देखेंगे। इसमें पृथ्वी किस तरह से अप्लाई कर सकते हैं, किस तरह से मानव मन बदलता है, समाज बदलता है, और कैसे आदेशों का पालन करना चाहिए। ये तीनों चीज हम बार बार देख के एक समझने का प्रयास करेंगे कि किस तरह से मानव जीवन को उन्नत बनाया जाए। तो सबसे पहला है भाग 1, परम जी आदेश। मैं पढ़ता हूं, इसके साथ समझाऊंगा भी। तो परम जी का सबसे पहला आदेश है अकर्ता भाव। अकर्ता भाव એ સારો છે। તમે બધું જ અર્પણ કરીને સુખી થઈ શકો છો। કર્તાપણાનું અભિમાન જ તમને દુઃખી કરે છે। પરમજીનું કહેવું છે કે માનવ, કોઈ પણ વ્યક્તિ પોતાનો અકર્તા ભાવ રાખીને કોઈ પણ કાર્ય કરે તો વધારે સુખી થઈ શકે છે। કર્તાપણાનું જે અભિમાન છે એ જ માણસને દુઃખી કરે છે। માનવ જીવનમાં અકર્તા ભાવ લાવીને પ્રત્યેક પ્રવૃત્તિ કરવી જોઈએ। એ જ વસ્તુ ભગવાન કૃષ્ણએ પણ ગીતામાં અર્જુનને ઉપદેશ આપે ત્યારે કીધું છે કે તું અકર્તા ભાવ રાખીને કાર્ય કર। તમામે તમામ વસ્તુ મને અર્પણ કરી દે, તું માત્ર નિમિત્ત છે, એમ કરીને જે શરણાગત થવાનું કહે છે, અને શરણાગત થયા પછીથી જે કંઈ મહાભારતનું યુદ્ધ થાય છે અને જે એનું કંઈ પરિણામ છે, એનું તમામે તમામ શ્રેય અર્જુનને મળે છે। પણ જ્યાં સુધી એની મેં અભિમાન હોય છે, ત્યાં સુધી ડર હોય છે, માનસિક રોગથી ગ્રસિત થઈ જાય છે, મારા પોતાના દેખાય છે, અને અનિર્ણાયક પરિસ્થિતિમાં માણસ ઉભો રહે છે। ત્યારે પરોજી પણ કહે છે કે તમારી તમામ પ્રકારની અનિર્ણાયક પરિસ્થિતિમાં અકર્તા ભાવ રાખો, પૃથ્વીવાઈ કરો, પરોજીમાં પૂરેપૂરી નિષ્ઠા રાખો, સમર્પણ વૃત્તિ રાખો। ચોક્કસ કોઈ પણ જાતના અભિમાન આયા વગર તમે સમાજમાં આગળ વધી શકશો।
અને ચોક્કસ તમારી નિશ્ચિત પ્રગતિ થશે. તો પરોજીનો પહેલો આદેશ છે અકર્તા ભાવ. તો અકર્તા ભાવ રાખીને આપણે સુખી થઈએ, કરતા પરાનું અભિમાન કાયમ માટે દૂર કરીએ. જે દુઃખનું કારણ છે, દૂર કરવાનું કારણ પણ એ જ છે કે એ દુઃખનું કારણ છે. જ્યારે દુઃખનું કારણ તમે દુઃખ ના દૂર કરો, દુઃખના કારણને દૂર ના કરો, તો તમે સુખી ના થઈ શકો. તો પરમયોગ નિયમિત કરીએ, કરતા ભાવ એ દુઃખનું કારણ દૂર કરીએ, અકર્તા ભાવ હંમેશા રાખીએ અને સુખી થઈએ. એ પરોજીની આજ્ઞા છે, આદેશ છે. બીજો ભાગ છે મનુષ્ય મન. 99.99% પ્રસિદ્ધ વ્યક્તિઓમાં અભિમાન હોય છે. દરેક ઝઘડાનું મૂળ કારણ જ અભિમાન છે. અભિમાનની તુષ્ટિ માટે માણસો સેંકડો વખત જૂઠું બોલવું પડે છે, અને આ જૂઠાણાને ઢાંકવા માટે બીજી હજારો વખત જૂઠું બોલવું પડે છે. અભિમાન અનેક રૂપે ઘણી વખત બુદ્ધિશાળી વ્યક્તિ પણ અભિમાનને પારખી શકતો નથી. ગાંડા વ્યક્તિને ક્યારેય ખબર નથી પડતી કે તે પોતે ગાંડો છે. જ્યારે તેનું ગાણપણ સમાપ્ત થાય છે ત્યારે જ તેને પોતાના ગાણપણની જાણ થાય છે. તે જ રીતે અભિમાન રૂપી તાવ ઉતર્યા પછી જ અભિમાનને ઓળખી શકાય છે. તો પરોજીએ માનવ મનનો જે ચિતાર આપ્યો છે, એ ચિતાર અહીંયા ટૂંકમાં રજૂ કર્યો છે કે ભાઈ 99.99% વ્યક્તિઓમાં અભિમાન હોય છે. વાત સાચી છે. કરતાપણું એટલે અભિમાન હોય જ. મેં કર્યું, હું નહીં, આપણે કહીએ છીએ ને હું પણ નીકળી જવું જોઈએ. તો એ જે 99.99% વ્યક્તિઓમાં અભિમાન હોય છે, દરેક ઝઘડાનું મૂળ કારણ જ અભિમાન છે. તમે બારીકાઈથી જોઈ લો, ઘરમાં પણ, બે ભાઈ બહેન વચ્ચે પણ, બે ભાઈ વચ્ચે પણ, બે બહેન વચ્ચે પણ, હસબન્ડ વાઈફ વચ્ચે પણ, બોસ સબોર્ડિનેટ વચ્ચે પણ, બે કાર્યકર્તાઓ વચ્ચે પણ અભિમાન જ નડતું હોય છે. જો વ્યક્તિ અભિમાનને ત્યજી દે તો ઝઘડો ક્યાંય રહેતો નથી. અભિમાનની તુષ્ટિ માટે માણસ સેંકડો વખત જૂઠું બોલે છે, અને એ જૂઠાને છુપાવવા માટે ફરી બીજી વખત પણ હજારો વખત એને જૂઠું બોલવું પડે છે. આમ એ જૂઠું હજારો વખત બોલીને માણસ ખોટી વાતમાં ફસાઈ જાય છે, પણ એમાંથી બહાર નીકળી શકતો નથી. અભિમાન દરેક રૂપે ઘણી વખત બુદ્ધિશાળી વ્યક્તિ પણ અભિમાનને પારખી શકતો નથી. પરંતુ જે કીધું છે, અતિ બુદ્ધિશાળી વ્યક્તિ પણ અભિમાનને પારખી શકતો નથી. એનો દાખલો આપ્યો છે કે જેમ ગાણા વ્યક્તિને ગાણપણ હોય છે ત્યારે પોતાને ખ્યાલ નથી આવતો કે ગાણો છે, પણ એનું ગાણપણ સમાપ્ત થાય ત્યારે જ એને ખ્યાલ આવે છે કે મને ગાણપણ થયું હતું. એ જ રીતે અભિમાન જેના માથે પર ચડ્યું હોય એને ખ્યાલ આવતો નથી. અભિમાન રૂપી તાવ ઉતર્યા પછી જ અભિમાનને ઓળખી શકાય છે. તે માણસે નિરાભિમાની બનવું છે, અભિમાનનો ત્યાગ કરવો છે, કે જેથી કરીને સમાજમાં, વ્યવહારમાં, કુટુંબમાં, પ્રત્યેક જગ્યાએ સારી રીતે એકબીજા સાથેના સંબંધોમાં આગળ વધી શકાય. આમ માણસ મનની જે કમજોરી છે એ પરોજીએ અહીંયા રજૂ કરી છે બે ઉદાહરણો દ્વારા. ત્રીજી વસ્તુ છે સમાજ. આત્મપ્રવંચના. સાધારણ માનવ ઊંધું જીવન જીવે છે. સાધારણ માનવ પોતાની પ્રશંસામાં જ, અવાસ્તવિકતામાં જ અને બ્રહ્મ જ જીવવા માંગે છે. તે પોતાને સુધારવાને બદલે બીજાને સુધારવાનો પ્રયત્ન કરે છે. પરોજી બહુ સરસ વાત કરી, આત્મપ્રવંચના. સામાન્ય માણસ હંમેશા બીજાની ભૂલ કાઢશે, બીજાને સુધારવાનો પ્રયત્ન કરશે, એ પોતે ક્યારેય બદલાય નહીં. એના બદલે સ્વયં જો વ્યક્તિ બદલાઈ જાય, એટલે કહેવામાં આવ્યું છે થિંક ગ્લોબલી એક્ટ લોકલી. તો બીજાને ઉપદેશ ના આપો, સ્વયં બદલાઈ જાઓ. બીજાને નડીએ નહીં, સ્વયં આપણે બદલાઈ જઈએ. તો ક્યારે એવું થાય? પરમયોગ કરવાથી. તમે પરમયોગ કરો, નિયમિત નિવેદન કરો,
તો આત્મ પ્રવંચનામાંથી તમે બહાર નીકળી જશો, સ્વયંની પ્રશંસામાંથી બહાર નીકળી જશો અને તમે સમાજને એક ઉપયોગી તટસ્થ વ્યક્તિ, નિરભાણી, નિરઅભિમાની, અકર્તા ભાવવાળા અને અભિમાન રહિત, સૌ કોઈના પ્રિય, જેનો ક્યારે અજાત શત્રુ, કોઈનો કોઈ દુશ્મન નહીં, કહેવાનો મતલબ વ્યક્તિત્વ ડેવલપ થાય. તો આ બધા માટે નિયમિત પરમયોગ કરો, નિવેદન કરો અને આગળ વધો. એ જ પરમજીનો ઉપદેશ છે, એ જ પરમજીનો આદેશ છે. તો આપણે આદેશ જોયો, માનવ મન વિશે જોયું અને સમાજ વિશે જોયું. આવતીકાલે એ જ વિષયમાં આગળ નવા 3 મુદ્દા પર જઈશું. આજે હું મારી વાણીને વિરામ આપીશ અને નવા વર્ષમાં દરેક વ્યક્તિને વ્યક્તિગત જીવનમાં ક્યાં બદલાવ લાવવાની જરૂર છે, માનવ જીવનમાં ક્યાં બદલાવ લાવવાની જરૂર છે, સમાજમાં કઈ રીતે સતર્ક રહેવાની જરૂર છે અને કયા કયા આદેશોનું પાલન કરવું જોઈએ પરોજીના, એની મેં રજૂઆત કરી. આપ સૌ મિત્રો, સ્નેહીઓ, વાલા પિતૃએ ટીચરો, સૌને નમ્ર વિનંતી કે તમને જે ઠીક લાગે એનો અમલ કરો આજથી અને પોતાના જીવનને નવપલ્લવિત કરો અને આ વિડીયોને શેર કરો, લાઈક કરો, જેથી કરીને અનેકોનું જીવન બદલાય અને એક સારો સુદૃઢ સમાજ નવા વર્ષમાં આપણે રચી શકીએ અને આગળ વધી શકીએ એવી શુભેચ્છા સાથે 3 પ્રમાણ કરીશું. परमं शरणं गच्छामि, हंसं शरणं गच्छामि, अद्वैतं शरणं गच्छामि, आनंदं शरणं गच्छामि, चरणं शरणं गच्छामि. धन्यवाद. आशीर्वाद.